ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 7 વિષય ગુજરાતી, પાઠ 10. પાઠનું નામ છે વલયની અવકાશી સફર. પાઠનું નામ શું છે? વલયની અવકાશી સફર. એના લેખક છે કિશોર અંધારિયા. સાહિત્ય પ્રકાર વિજ્ઞાન કથા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ લેખક પરિચય જોઈશું. આગલા વિડીયોમાં આપણે સંપૂર્ણ પાઠની સમજૂતી જોઈ હતી. કિશોર કનૈયાલાલ અંધારિયા, એમનો જન્મ ક્યાં થયો હતો? તો ભાવનગર. એમણે કયું કયું સાહિત્ય લખ્યું છે? તો નવલકથામાં હિમખંડ, લઘુ નવલમાં મંગળ અને અમંગળ, વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથામાં પુસ્તકો આપ્યા છે. તો કે છે કે આ સાહિત્ય લખ્યું છે એના પરથી એમને કયા પારિતોષિક મળ્યા હતા? તો વલયની અવકાશી સફરને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે. તો હવે ટૂંકમાં આપણે પાઠનો સારાંશ જોઈએ. વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે. વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય. આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામ લગાડે છે એનું સુંદર વર્ણન મળે છે. અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે છે. તો હવે આપણે શબ્દાર્થ જોઈએ. સફર. સફર એટલે કે યાત્રા. કાજળ ઘેરી, તો કે છે કે કાજળ જેવી કાળી. પાક્કા, તો કે છે કે ઘટ. ભાઈબંધ, તો મિત્રો. નીરવ, તો શાંત. અચંબો એટલે કે નવાઈ. કોઈ વસ્તુ આપણે જોઈ ના હોય ને જોઈએ તો કે છે કે નવાઈ લાગે આપણને. અજ્ઞાત, અજાણ્યું. અનુમાન, ધારણા. સ્પેસ શટલ, અંડાકાર અવકાશ યાન. એસી, એર કન્ડિશનર. થડકારો, તો ભય, ડર. વાઇબ્રેશન, ધ્રુજારી. રિમોટ, એક ઇલેક્ટ્રોનિક સાધન. પરગ્રહી, બીજા ગ્રહનું. સ્વયં સંચાલિત, આપોઆપ ચાલે તેવું. સામ્રાજ્ય, તો કે છે કે સત્તા. ષટકોણ આકાર, 6 ખૂણા વાળી. એક્સ્ટ્રા ટેરિસ્ટ્રીયલ, પૃથ્વી પર ન રહેવું. એરિયલ, ટીવી. ભૂતાવળ, તો કે ભૂતોનું ટોળું. પરિસર, આજુબાજુનો પ્રદેશ. લખલખું એટલે કે ધ્રુજારી. દુભાષિયા, તો કે એક ભાષામાં કહેલી વાત
બીજી ભાષામાં કહેનારા. કંટ્રોલ બોર્ડ, સંદેશો ટાઈપ કરવા માટેનું કીબોર્ડ જેવું સાધન. જાસ ચિઠ્ઠી, કંઈક માંગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી. યુરેનિયમ તો કે એક મૂળ ધાતુ. શેરડો તો કે છે કે લીસોટો. શેરડો એટલે કે લીસોટો. પ્રોગ્રામ્ડ તો કે આયોજિત. અલવિદા તો કે વિદાય. બે બાકડો, આકુળ વ્યાકુળ અને ગભરાયેલો. આકુળ વ્યાકુળ અને ગભરાયેલો. રૂઢિપ્રયોગ, જીવમાં જીવ આવવો. ભય દૂર થતાં સ્વસ્થ થવું. રામ રમી જવા. મૃત્યુ પામવું. મૃત્યુ પામવું. નિકંદન કાઢવું. જળમૂળમાંથી નાશ કરવો. જળમૂળમાંથી નાશ કરવો. આગળ છે ક્રમવાચક વિશેષણ. એમાં પહેલું છે કે સંજ્ઞાના ક્રમને દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહે છે. સંજ્ઞાના ક્રમને દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ, પહેલું સુખ તે જાતે નર્યા. તો પહેલું એ શું છે? ક્રમવાચક છે. 1, 2, 3, 1 થી 100 ની સંખ્યા એ શું કહેવાય? ક્રમવાચક વિશેષણ. તો પહેલું સુખ તે જાતે નર્યા. તો પહેલું એ શું છે? ક્રમવાચક વિશેષણ. 22મા વર્ષે તેના લગ્ન થયા. તો 22મા એ શું છે? ક્રમવાચક વિશેષણ. ત્રીજું, તે 10મું ધોરણ પણ પાસ ન કરી શક્યો. તો 10મું એ શું છે? ક્રમવાચક વિશેષણ. ચોથું, કૃષ્ણ વસુદેવનું 8મું બાળક હતું. 8મું એટલે ક્રમવાચક. શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું. ત્રીજું એ શું છે? ક્રમવાચક. તો 1 થી 100 ની સંખ્યા આવતું હોય, પહેલું, બીજું, ત્રીજું, એ બધું શું કહેવાય? ક્રમવાચક વિશેષણ. આગળ આપણે જોઈએ જોડણી સુધારો. તો આપણે સામે જોડણી સાચી લખેલી જ છે. વિચિત્ર, આધુનિક, જિજ્ઞાસા, નિરીક્ષણ, પૃથ્વી, ષટકોણ, આકૃતિ, પરિસર, દુભાષ્ય, શસ્ત્ર. સમાનાર્થી શબ્દો. ધ્યાન તો લક્ષ્ય, એકાગ્રતા. ધ્યાન તો લક્ષ્ય, એકાગ્રતા. ઈશારો, સૂચન, સંકેત. સૂચન, સંકેત. અવાજ,
ધ્વનિ શબ્દ, ધ્વનિ શબ્દ. નવાઈ, વિસ્મય, અચરજ, વિસ્મય, અચરજ. અનુમાન, ધારણા, અટકળ, ધારણા, અટકળ. કમળ, અરવિંદ, સરોજ, અરવિંદ, સરોજ. રાત્રિ, રજની, નિશા, રજની, નિશા. શરીર, કાયા, દેહ, કાયા, દેહ. વિરુદ્ધાર્થી શબ્દો. પાકા તો કાચા, પોચું તો કઠણ, રવ તો નીરવ, પરગ્રહી તો સ્વગ્રહી, આધુનિક પુરાતન, અજ્ઞાત તો જ્ઞાત, વિરાટ તો વામન, ભયભીત તો નિર્ભય, પ્રથમ તો અંતિમ, આકાર તો નિરાકાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ. એમાં પહેલું છે કે બીજા ગ્રહનું નિવાસી, તો પરગ્રહી, પરગ્રહી. એક ભાષાની મતલબ બીજી ભાષામાં કહેનારા, બે ભાષાના જાણકાર, દુભાષિયા. બે ભાષાના જાણકાર હોય એને શું કહેવાય? દુભાષિયા. ત્રીજું, કોઈક માગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી, તો જાસા ચિઠ્ઠી. નીચેના વાક્યો કયા કાળના છે તે લખો. એમાં પહેલું છે વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. કયું વાક્ય થશે? ભૂતકાળ. વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો, તો કયું વાક્ય થશે? ભૂતકાળ. બીજું, હવે શું થશે? ભવિષ્યકાળ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા, ભૂતકાળ. વલયને તેના મમ્મી ઢંઢોળી રહ્યા છે, વર્તમાનકાળ. ઉદાહરણ પ્રમાણે ઈત પ્રત્યય લગાવીને શબ્દો બનાવો. વ્યથા, વ્યથિત. પ્રસાર તો પ્રસારિત. વ્યવસ્થા, વ્યવસ્થિત. વ્યથિત, વ્યવસ્થિત, પ્રસારિત. પ્રફુલ્લિત, પ્રફુલ્લ તો શું થાય? પ્રફુલ્લિત. આગળ જોઈએ. નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા. તો સંજ્ઞા શું થાય? વિસ્મય, વિરાટ, વલય અને અગાસી. નામના અર્થમાં જે વધારો કરે એને શું કહેવાય? સંજ્ઞા. ટપકું મોટું થવા લાગ્યું. ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું. તો ઘર એ શું થઈ? સંજ્ઞા, મેદાન. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો. વિસ્તાર, વિરાટ, વિચાર,
વિસ્મય, વક્રીભવન, વાસ. તો એમાં પહેલું શું આવશે? વક્રીભવન, પછી વાસ, પછી વિચાર, વિરાટ, વિસ્તાર ને વિસ્મય. આગળના અક્ષર સરખા હોય તો આપણે કયો અક્ષરનો જોવાનો? પાછળનો, વચ્ચેનો. બરાબર. અભ્યાસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વ્યાકરણ જોયું, હવે આપણે અભ્યાસ વધે જોઈશું. તો પ્રશ્ન નંબર 1, વિકલ્પો. વલયની અવકાશી સફર પાઠમાંના મિત્રોનો અનુભવ કયા માસનો હતો? એપ્રિલ, જૂન કે મે? તો શું આવશે? મે માસનો હતો. રાતા રંગથી જડાહળા રચનાનો આકાર કેવો હતો? સમચોરસ, લંબચોરસ, ગોળ કે લંબગોળ? તો કેવો હતો? ગોળ હતો. ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા? ચંદ્ર, સૂર્ય, ટિટાન કે વલય? તો કે છે કે શનિના ટિટાન ગ્રહ ઉપર હતા. પૃથ્વી ઉપર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓ જાસા ચિઠ્ઠી મોકલવાના હતા? પેટ્રોલિયમ, યુરેનિયમ, ચાંદી માટે કે સોના માટે? તો કઈ ધાતુ આવશે? યુરેનિયમ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં આપો. તો પહેલો પ્રશ્ન છે, ઉનાળાના વેકેશનમાં વલયની અગાસીમાં કોણ કોણ સૂતા હતા? તો ઉનાળાના વેકેશનમાં વલયની અગાસીમાં વલય અને એના 2 મિત્રો અથવા તો ભાઈબંધ વિસ્મય અને વિરાટ સૂતા હતા. બીજો પ્રશ્ન, વિસ્મયે અંધારામાં આકાશમાં શું જોયું? તો વિસ્મયે અંધારા આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકાને નીચેની તરફ આવતું જોયું. એક લાલ ટપકાને નીચેની તરફ આવતા જોયું. વિસ્મય, વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી? તો વિસ્મય, વિરાટ અને વલયમાં એ સમાન બાબતો હતી કે અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. ચોથો પ્રશ્ન, વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું? વિરાટનો હાથ પકડીને વિસ્મયે પોતાનું અનુમાન જણાવતા કહ્યું કે આ પ્રકાશિત ગોળો એ સ્પેસ શટલ જેવું બીજા ગ્રહનું અતિ આધુનિક યાન હોવું જોઈએ. અતિ આધુનિક યાન હોવું જોઈએ. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, પરગ્રહનું યાન
કેવું લાગતું હતું વર્ણન કરો. પરગ્રહનું યાન રાતા રંગથી ઝળહળતું હતું. એનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. એની આસપાસ અવર્ણનીય વિચિત્ર વાસ આવતી હતી. તેને ક્યાંય દરવાજો કે બારી નહોતા. કમળની પાંદડીઓની જેમ તે અવાજ કર્યા વિના ખુલતું ન હતું કે બંધ પણ થતું ન હતું. બીજો પ્રશ્ન, પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું? તો પરગ્રહવાસીનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. તેને નાક, કાન જેવું કંઈ નહોતું. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. આંખો પર પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી અને કહે છે કે તેના હાથમાં વિચિત્ર લાંબા આંગળા પર પુશ બટન જેવી સ્વીચો પણ હતી. આગળ ત્રીજો પ્રશ્ન, ટોર્ચના પ્રકાશની પરગ્રહવાસી ઉપર શી અસર થઈ? તો વલયે ટોર્ચના પ્રકાશનો શેરડો પરગ્રહવાસી બોસ પર નાખ્યો. બોસથી લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકતો ન હતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. બોસનો રબરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. ચોથો પ્રશ્ન, ત્રણેય મિત્રોના જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા? તો જીવ 3 મિત્રોના નજીક આવ્યો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના આંગળા લાંબા અને વિચિત્ર હતા. તો કે એના આંગળા પર શું હતું? તો કે છે કે પુશ બટન જેવી સ્વીચો જડાયેલી હતી. એનો સ્પર્શ થતાં ત્રણેય મિત્રોના શરીરમાં કશો પ્રવાહ વહેવા. આથી ત્રણેય મિત્રોએ વિચિત્ર જીવ પાછળ ખેંચાવા લાગ્યા. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. શનિના ઉપગ્રહ ટિટાન ઉપર રાતો પ્રકાશ શા માટે છે? તો શનિના ગ્રહ ફરતા વલયો છે. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે ટિટાન ઉપર આવે છે કે માત્ર મોટી તરંગલંબાઈ ધરાવતો લાલ રંગ જ ત્યાં પહોંચે. એટલે ટિટાન ઉપર રાતા પ્રકાશ સિવાય બીજો પ્રકાશ જ નથી. બીજો પ્રશ્ન,
પરગ્રહવાસી બોસ પૃથ્વીવાસીઓને કેવી જાસા ચિઠ્ઠી મોકલવા માંગતો હતો? તો પરગ્રહવાસી બોસ પૃથ્વીવાસીઓને જાસી ચિઠ્ઠી મોકલવા માંગતો હતો કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે તેમને મોકલી દેવામાં આવે. તો કે પરગ્રહવાસીઓને ત્યાંની જમીનમાંથી તે મળતું નથી અને એમનું મુખ્ય બળતણ શું છે? તો કે યુરેનિયમ છે. જો એમ કરવામાં નહીં આવે તો કે છે કે પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું તેઓ નિકંદન કાઢી નાખશે. કે સમગ્ર પૃથ્વીનો શું કરી નાખશે? વિનાશ કરી નાખશે. ત્રીજો પ્રશ્ન, વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાં કેવી રીતે છૂટ્યા? તો વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી ટોર્ચને આધારે છૂટ્યા, એટલે કે બેટરીના આધારે છૂટ્યા. સફેદ પ્રકાશથી પરગ્રહવાસીઓના બોસને બળતરા થવા લાગી. દેહમાંથી યાંત્રિક અવાજો થવા લાગ્યા ને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. આથી એ વિચિત્ર જીવોમાં દોડધામ મચી ગઈ. બોસનું મૃત્યુ થયું. આમ વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી છૂટ્યા. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? આ વાક્ય વલય બોલે છે. બીજું, આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે? આ વાક્ય વિરાટ બોલે છે. ત્રીજું, આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. આ વાક્ય વિસ્મય બોલે છે. હું નીચે જઈશ, મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું. આ વાક્ય વલય બોલે છે. મોટાઓ આપણે માનીએ તેટલા નીડર હોતા નથી. આ વાક્ય વિરાટ બોલે છે. તો અમે પૃથ્વી પરથી સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું. તો આ વાક્ય પરગ્રહવાસીઓ બોલે છે, નો બોસ બોલે છે. ઊંટને જો કેટલા દિવસ ચડી ગયો, એટલે કે કેટલો દિવસ ચડી ગયો? આ વાક્ય વલયની મમ્મી બોલે છે. પાઠમાં આવતા અવકાશ વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના શબ્દો શોધો. રોકેટ, સ્પેસ શટલ, એસી, વાઇબ્રેશન, જેલ, રિમોટ, એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ, બોસ, પિયાનો, ડેશબોર્ડ, કંટ્રોલ બોર્ડ, સ્પીકર, ટોર્ચ અને બેટરી. તો પ્રશ્ન 4માં છે કે તમને આવેલા સપના વિશે નોંધ લખો. તો તમારે તમારી જાતે તમને જો કોઈ સપનું આવ્યું હોય તો લખવાનું છે. પ્રશ્ન નંબર 5, ખરા ખોટાની નિશાની કરો. દિવ્ય સારો છોકરો છે. વાક્યમાં સારો એ ગુણવાચક વિશેષણ છે, તો સાચું. પ્રાચીન નાનું શહેર છે. વાક્યમાં નાનું એ ક્રમવાચક વિશેષણ છે, ખોટું. દોડ સ્પર્ધામાં તેનો 3જો નંબર આવ્યો. વાક્યમાં 3જો ક્રમવાચક વિશેષણ છે, સાચું. નિધિ 100 રૂપિયા લઈ મેળામાં ગઈ. વાક્યમાં 100 એ સંખ્યાવાચક વિશેષણ છે, સાચું. એકમાંથી અનેક શબ્દો બનાવો. આપેલા ઉદાહરણ મુજબ શબ્દના મૂળાક્ષર પરથી નવો શબ્દ બનાવો. ભારત, તો ભા પરથી ભાવ, ર પરથી રમત અને ત પરથી તલવાર. આઝાદી, આરતી, ઝાડ અને દીવ. દેશ સેવા, તો દેવળ, શરમ અને સેવક અને વાળ.
અરજી ફણસ સરોવરને રકાબી, અપ્સર એટલે. પછી દાનદ તો દાવ નગારું ને તળાવ. અમિત અપ્સરમી મિનારો ને રીત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 10મા પાઠનો અભ્યાસ સ્વાધ્યાય અને વ્યાકરણ જોયું, જે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. થેન્ક યુ.